बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિનું પ્રાગટ્ય ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય કે હનુમાનજી સ્વરૂપે હોય, આજે તમે યાદ કરાવજો. આજે શનિવાર તો આપણે હનુમાનજીને પણ મંગલાચરણ વિભાગમાં સ્મરણ કરીશું અને ભક્તિ કરીશું. હનુમાનજી વગર કથા ન થાય હો. હનુમાનજી આવે પછી જ કથા થાય. હનુમાનજી મહાદેવજી એમને કથામાં બહુ પ્રેમ છે, એમને પ્રીતિ છે. કથામાં કથા હોય ત્યાં એ ગમે તેમ કરીને પહોંચી જ જાય હો. હા, અને આપણને પ્રોત્સાહન આપે, આપણને સમર્થન આપે
આપણને ટેકો આપે, આપણને ભક્તિ કરવાની તક મેળવવામાં મદદ કરે. હા હા, એના વગર કથા. અમને એમ થયું કે આજે કેમ તમે કોઈ મોડા થયા અને આપણે મોડી કથા ચાલુ કરી થોડીક, એવું અમને લાગે છે. પછી તો તમને ન લાગે તો અને મોડી નોય હોય કથા, પણ પ્રભુની કૃપા કે આદિશક્તિનું કોઈ પણ પ્રાગટ્ય, બધાય પ્રાગટ્યો જેને તમે બધાય માનો અને તમારા હૃદયમાં હોય, એ બધાય પ્રાગટ્યોને અમારા અને તમારા વતી બધાયના કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું એક નામ છે. હા, આપણે સુરત દાદાની આ મંગલાચરણ વિભાગમાં ભક્તિ કરવાના હેતુથી
એમની કથા, એમનું મહત્ત્વ, એમનું સ્મરણ, એમના નામ, એમના જાપ, એ બધું આપણે કરીએ છીએ. અને સૂરજદાદાની જરૂર હંમેશા પડે હો, મનુષ્યોને તથા બધાય જીવોને. કોઈ પણ જીવ, એની અંદર રોગના જંતુઓ પણ સમાવિષ્ટ હોય છે. અને આ જીવો કાંઈ ન હોય ને રોગ લાગુ થઈ જાય, પણ સૂરજદાદા એમની ભક્તિ કરીએ આપણે બધાય, તો સૂરજદાદા આપણી ભક્તિ કબૂલ રાખે અને આપણને વ્યક્તિગત રીતે રોગમુક્ત શરીર બનાવી આપે છે. અને આપણે ભક્તિ કરવાના હેતુથી સૂરજદાદાની પાસે શક્તિની જરૂર પડે. શરીરમાં શક્તિ જોઈએ, હાડકાઓ મજબૂત થઈ જાય, અને કથા કહેવા માટેની શક્તિ હૃદયમાં બિરાજમાન થઈને સૂરજદાદા આપણને આપે. આપણે સૂરજદાદાનો મંત્ર જે આપણને બહુ પ્રિય છે, બહુ દિવ્ય લાગે હો આપણને. દાદાને તો બધાય મંત્રો એમના પ્રિય હોય છે, અને બધાય ભક્તો એમને બધા મંત્રો પ્રિય હોય છે. પણ આપણે જે મંત્ર આપણને પ્રિય લાગે, સરળ લાગે, એ મંત્ર બોલીએ એટલે આપણી ઉપર કૃપા સૂરજદાદા કરે. આપણે તો બહુ જરૂર પડે હો. હા, અરે રાતનાય જરૂર પડે ભાઈ. રાતના નીંદર ઉડે પછી આ ઘટપણના કારણથી નીંદર પાછી આવે નહીં, એવુંય બને. અને ઘણા મેડિકલ એડવાઇઝરો, ડાક્ટરો, અનુભવી ઘરડા લોકો, જેને મોટી ઉંમર છે, એમનું એવું કહેવાનું છે કે બપોરના ન સૂવો તો નીંદ થોડીક જમા થાય, અને રાત્રે પછી નીંદ આવે, અથવા તો નીંદ ન આવે અને હેરાન કરે એવું ન બને. પણ આપણે ભક્તિ કરવી ભાઈ. આપણે વૈજ્ઞાનિક ખ્યાલમાં નથી પડવું. અમારે તો ભક્તિ આ ભાગવત સ્વરૂપ ભગવાનની નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ ભક્તિ કરવી, સૂરજદાદા, આદિશક્તિ બધાયની ભક્તિ કરવી, અને માગવું એટલું જ કે ભક્તિ કરવાની માટે ભાગવતની કથા અમને તમે અપાવો, તો અમે ત્યાં બીજા ભક્તોને પણ ભક્તિ કરાવીએ
અને બીજા ભક્તોની ઉપર કૃપા થાય તો એમાંથી અમને થોડીક ભક્તિ મળે અને અમારું જીવન આનંદદાયક બને. અમે આ નિત્ય ભાગવત અંતર્ગત કથા દરરોજ કરીએ છીએ ભાગવતની, અને એ પહેલાં મંગલાચરણ પણ કરીએ છીએ, કારણ કે કથા અમારે બહુ પ્રિય છે અમને ભાગવતની. અને મંગલાચરણ કરીએ, બધા પધારે, પછી કથા થોડીક કરીએ અને ગમે તેટલી કથા થાય. અમારે એવી ચિંતા નથી કે જલ્દી પૂરી કરવી, જલ્દી પૂરી કરીને પછી પાછી પહેલેથી કરવી. ના, જ્યારે પૂરી થાય ત્યારે. અને અમારે કેવું ઉતાવળ છે, આ ભાગવત સ્વરૂપ ભગવાન, એમના પ્રાગટ્યો, આદિશક્તિ, એમના બધાય પ્રગટ થયેલા સ્વરૂપો, એ બધાય અમને મદદ કરશે. જેમ વધારે કથાઓ ઝાઝા દિવસ કરીશું, ઉતાવળ નહીં કરીએ તો, અને વિસ્તારથી કથા કરીશું તો કથા સરસ, ભલે ઓછી થાય અને સરસ કથા થાય, ભગવાનને પણ ગમે. એટલે ઓલી તો 4 કલાકમાં હું ભગવાનની વાત કરવી, અમારાથી તો એટલું ન થાય હો. અમને તો વધારેમાં વધારે કથા કહેવામાં રસ થાય છે, અને અમને વિસ્તારથી કથા કરવામાં આનંદ પણ થાય છે. અને એટલે અમે આ નિત્ય ભાગવત અંતર્ગત આ એક જમીન, આ એક જગ્યા, જેના ઉપર કથા નિત્ય ભાગવત અંતર્ગત કરીએ છીએ, એ આજુબાજુના બધાય માણસો, બધી મિલકતો, બધી જમીનો એને પવિત્ર કરવાનો ઈરાદો છે. અને એટલે અમે આ નિત્ય ભાગવત અંતર્ગત ભક્તિ કરીએ છીએ. અને જાજો ટાઈમ હાલે આ નિત્ય ભાગવત કથા તો અમારે એટલો ટાઈમ ભક્તિ ગોતવાની ઉપાધિ નહીં. નહીંતર આ કથા માનો કે પૂરી થઈ, વિરામ આપ્યો, અને અથવા કોઈ કારણસર ભગવાનને માણસો તો ભગવાન પોતે કથા વાંચવા આવે તોય અમુક સમય પછી કથામાં રસ નથી હોતો. એટલે આ ભાગવતની કથામાં જેમ વધારે સમય લાગે એમ અમને આનંદ થાય. અને આ દરમિયાન કોઈ ભક્તો જો અમને આમંત્રણ આપશે કે અમારે સપ્તાહ કથા કરાવવી છે, તો અમે ભક્તિ કરાવવા એમને ત્યાં જાશું. અને પાછા આવીને આ પાછી કથા જો ભગવાન કરાવવા દેશે તો કરીશું. માટે આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે સુરત દાદાની ભક્તિ કરવી, એ જ આપણો હેતુ છે. રાત્રિ અને દિવસ
એ આપણી ઉપર કૃપા કરે, આપણા શરીરને અનુકૂળ બનાવે બસ. અને ભક્તિ કરીએ, આ સુરત દાદાનો આપણને બધાને ગમે છે એવો મંત્ર બોલીએ. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. અર્થાત સૂર્ય નારાયણ ભગવાન સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે હો. હા, આકાશ પાતાળ અને પૃથ્વી, સૂરજ ભગવાન જપા પુષ્પની જેમ અરુણિમામયી છે, તથા સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂરજ ભગવાનના આપણે ભક્ત બનીએ અને એની ભક્તિ કરીએ. સુરત દાદાની મંગલાચરણ નિમિત્તે તો સુરત દાદા આપણને વ્યક્તિગત રીતે તો કંચન જેવી કાયા, પહેલું સુખ તે જાતે ન રહ્યા એવી કાયા આપે. અને બધા ભગવાન, બધા દેવો જેની ભક્તિ કરો એ બધી પોતે એક જ જગ્યાએ હો. હા, આટલા બધા દેવ છે એટલે આપણે ક્યાં મોટા ને ક્યાં નાના એવું ન માનવું. કોણ જલ્દી અસર કરે ને કોણ વહેલી, કોણ મોડી અસર કરે એવું ન માનવું. ગમે તેની તમે ભક્તિ કરો ને, ગમે તે સ્વરૂપની ભક્તિ કરશો, પોતે એક જ જગ્યાએ હો. બધાયની ભક્તિ, બધાય સ્વરૂપોની ભક્તિ એક જ છે. ત્યાં અલગ અલગ નથી ભાગ વિભાગ. એટલે આદિશક્તિ એમના જ બધાય પ્રાગટ્યો છે હો. હા, જેમ એક સ્ત્રી બાળકને જન્મ આપે તો એ બાળક સ્ત્રી હોય કે પુરુષ હોય, કન્યા હોય કે પછી પુરુષ, પણ સ્ત્રીમાં જેટલી શક્તિ, જેટલા અવયવો, એમાંથી કાંઈ ઓછું ન હોય, બધું એનામાં હોય જેટલું સ્ત્રીમાં હોય. આવી શક્તિ એ બધી હોય જેટલી સ્ત્રીમાં હોય. અલબત્ત જન્મથી કોઈ ખોડ ખાપણ રહી જાય એ વાત જુદી છે, પણ સુરત દાદા એની ભક્તિ આપણે કરીએ તો એ એક જ જગ્યાએ પહોંચે હો. સુરત દાદાનું પ્રાગટ્ય કોને કર્યું? આદિશક્તિએ. વિરાટ ભગવાન, વિરાટ શબ્દ સ્વરૂપ ધારણ કર્યું આખા જગતનું. અને
પાતાળમાં પગ, આકાશમાં મસ્તક અને બે આંખો એ સૂરજ અને ચંદ્ર. આ સૂરજ અને ચંદ્ર એનું પ્રાગટ્ય પણ કરનારા આ આદિશક્તિ છે. અને સૂરજ ભગવાનમાં ઘણી ઉર્જાઓ છે હો. હા, સૂરજનારાયણ ભગવાન મનુષ્યના બધા જ પાપનો નાશ કરનારા છે. સૂરજનારાયણ ભગવાન છે તો સજીવોની પણ સૃષ્ટિ છે, નહીતર જીવજંતુઓ, મનુષ્ય જીવ એની શક્તિ ન હોય. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવજી સ્વરૂપ પણ છે. ત્રણેયની શક્તિ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ સૂરજદાદાની શક્તિ છે. પ્રત્યક્ષ દેવ છે સૂરજદાદા. આપણે સૂરજદાદાને સત સત પ્રણામ કરીએ છીએ. સત સત એટલે વારે વારે, એવો અર્થ અહીંયા કરવાનો છે. સૂરજ, ચંદ્ર, માતા પિતા એ પ્રાગટ્ય, એ પ્રગટ, એ દર્શન આપતા દેવ છે, ભગવાન છે. બીજા ભગવાન બધાયને દર્શન ન આપે, આ તો બધાયને દર્શન આપે એવા ભગવાન છે. સૂરજનારાયણ ભગવાન દેવાનું જ કામ કરે છે, આપવાનું જ કામ કરે છે. અને એટલે જે આપે ને એનું મૂલ્ય વધે, એની શક્તિ વધે. જે આપે એની ભક્તિ વધે. જે આપે એટલે જે એટલે મનુષ્ય, આપણે એમ માની લેવું. તમારે ન સમજાય તો પૂછી લેવું, ઊંચો હાથ કરવો એટલે અમારું ધ્યાન પડશે. અને આજે પૃથ્વી ઉપર આ કળયુગના કારણથી કોઈ આપવામાં બહુ સમજતા નથી. કોઈને કાંઈ આપવું ગમતું નથી. પોતાને નકામું હોય, ઉપયોગમાં ન આવે એવું હોય તો પણ કોઈને આપવામાં માનતા ન હોય. પણ બધાયને બધું આપે, પછી સામેથી માણસો એમ કહે કે અમે બધાયને આપી દઈ, આપ્યા કરીએ ને આપી દઈએ ને પછી સમય જાય એટલે અમારી પાસેનું બધું ખલાસ થઈ જાય, તો પછી અમને કોણ આપે? તો અમે તો બીજો કાંઈ જવાબ ન આપી શકીએ. પણ ભાગવત સ્વરૂપ ભગવાન એમ ભક્તોને કહે છે
કે તમે જો આપશો તો હું તમને વધારે આપીશ. दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. તમે કોઈને આપશો દાન, તમે કોઈને આપશો ધન, તમે કોઈને આપશો અનાજ, તમે કોઈને આપશો તૈયાર ભોજન, તો તમારે કાંઈ ઘટશે નહીં. કારણ કે તમારા ભંડાર એ ભગવાન હંમેશા ભર્યા રાખશે. આજે આપણે હનુમાનજીને ખાસ કથામાં આમંત્રણ આપવા સ્મરણ કરવું છે. આયે હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું. પધારીએ પવન કુમાર. પવન કુમાર એટલે હનુમાનજી, અને આજે પવન પુત્ર એટલે હનુમાનજી. આજે આપણે હનુમાનજીને થોડોક આપણો સ્વાર્થ છે હો વાલા ભક્તો. જેમ તમને બેસવામાં વાંધો ન પડે, પવન બહુ લાગે છે એટલે, અને અમને કાગળો હાચવવામાં અને ભક્તિ કરવામાં, નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવામાં સરળતા રહીએ. એટલે હે હનુમાનજી મહાવીર, આપ કથાને પ્રેમ કરો છો, અમે પણ કથાને પ્રેમ કરીએ છીએ. આપણી આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા અમે આપની કૃપાથી બોલીએ કરીએ, અને આપ સાંભળો પણ સરળતા થોડી કરીએ. એટલા માટે હે કૃપા નિધાન, હે હનુમાનજી, આપ આ પવન થોડો કમ થાય, આ કથા જ પૂરતો બસ અડધી કલાક પવન થોડો કમ થાય તો પછી. પણ હવે આપણે તો આખી દુનિયાનું કરવાનું. અમારી સરળતા, અમારી સગવડતા, અમારી ભક્તિ એ અમે તો દર વખતે દરરોજ માગીએ છીએ કે અમને કથાનું દાન કરો, અમને કથાનું દાન કરો. અમને કોઈ કથા જો કરવા માટે આમંત્રણ આપે અને ભક્તિ અમે કરીએ તો એ ભગવાનની કૃપા કહેવાશે. અમને કથામાં બહુ પ્રેમ છે હો. મહાદેવજીને પણ કથામાં પ્રેમ છે. અને હનુમાનજી, આજે શનિવાર છે તો આજે આપણે હનુમાનજીની પાસેથી એટલું તો ચોક્કસ જોઈએ છે કે કથા સરળતાથી થઈ શકે એના માટે આ પવન થોડો કમ થાય, થોડીક સગવડતા, થોડીક સરળતા થઈ શકે એવું આપ કરી શકો. અમારું કાંઈ ન આવે, અમારી ભક્તિ હજી નથી થઈ એટલી. અને અમારે કથા કરવી છે, કથા છોડવી નથી એવી મજબૂરીના હિસાબથી અમે
આ ભક્તિ ચાલુ કરી છે. તો આપ આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા ઉપરાંત સપ્તાહ કથા ઉપરાંત અષ્ટોત્તર કથા ઉપરાંત અમને આમંત્રિત કરીને કોઈ કથા કરાવે એવી રીતની ભક્તિ અમારે જરૂર હોય તો થોડી સેવા કરવાનું પણ થઈ શકે. અમે યજમાન પરિવાર કે શ્રોતાઓને સુંદર કથા સંભળાવી શકીએ. ભલે જેટલી કથા 7 દિવસમાં થઈ શકે એટલી કરીએ અને ભક્તિ કરવી. બસ ભક્તિ નહીં કરીએ તો પછી શું થશે? અંત સમયે પ્રભુ નામ ન આવે, અંત સમયે પ્રભુ નામ ન આવે તો કાશી और मदीना क्या, हरि नाम नहीं तो जीना क्या. જો કે આ ભાગવત એના માટે પંડિતોએ એવું સમજાવ્યું છે કે આપણે માગવાની જરૂર નહીં, આપણે કહેવાની જરૂર નહીં. આપણે શું જરૂર છે, આપણા મનની ઈચ્છા શું છે એ ભગવાન તપાસ કરી લઈએ અને આપણું હિત હોય તો ભગવાન એ આપે, નકર એના કરતાં વિશેષ આપણું હિત હોય એવું ભગવાન આપે. આજે આપણે એમ થયું કે પ્રભુની ભક્તિ વધારે કરીએ અને પ્રભુની કૃપા વધારે થાય એવું કરવું છે. આજે કથા ઓછી થાય તો એમાં કોઈને વાંધો નહીં ને. હા, શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. શ્રી શુક ઉવાચ મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા.
આ દિવ્ય શ્લોક આપણે કે આ 7 સ્થાન 7 નગરી એવી છે કે ત્યાં કથા, કોઈ પણ કીર્તન, નામ જાપ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. હરિદ્વારમાં માયાદેવીનું મંદિર છે, એ મોક્ષ આપે છે. કાંચી એટલે પૂરી, અવંતિકા, આ 7 એવી નગરીઓ છે અને ત્યાં બિરાજમાન પ્રાગટ્યો આદિશક્તિના એ એવા કૃપા કરનારા છે કે કોઈ પણ કીર્તન, કોઈ પણ કથા, પછી તમે એવું ન કહેતા કે આપણે ત્યાં જવું છે હો, હાલો આપણે વાહન બાંધીને જાય, પણ આપણે ઈચ્છા ન કરવી. પ્રિય ભક્તો, ઈચ્છા કરવી તો માત્ર ભક્તિ કરવાની જ કરવી. ભક્તિ અહીંયા આપણે આ પ્રેરણા ભગવાને કરી તો કરીએ છીએ. એટલે ભક્તિ આવી રીતે પણ થઈ શકે છે. અને ભગવાનની કૃપા જેમ જેમ વધશે એમ આપણે આ તો વિકલ્પ એવો ગોઈતો કે ભક્તિ કરીએ અને ભગવાન રાજી થાય તો આપણે સપ્તાહ કથા, ભાગવત એ વાંચીએ અને તમને બધાને આનંદ જેટલો થઈ શકે એટલો અમે કરાવીએ. અને આપણે આજે આ એક આપણા મિત્ર, એમણે આપણને આ જેણે મોકલું છે લખીને, જોકે અમારા માટે કોઈ નવીન નથી, પણ આ બહુ સરસ છે, સુંદર છે. પણ એક શરત કે તમે જો ગાવ અમારી સાથે તો આખું ગાઈએ, અને તમે જો નહીં ગાવ તો પછી થોડી એકાદી પંક્તિ ગાઈશું. એટલે આવી રીતે ભગવાનની ભક્તિ આપણે કરવી. તો તમે આખું ગાશો, અને જે ન ગાય, તાલીઓ ન પાડે, અથવા પોતાના જગ્યા ઉપર, આસન ઉપર, પોતાના સ્થાન ઉપર ઊભા રહીને નૃત્ય એટલી જગ્યામાં ન કરે ભગવાનના નામ ઉપર, અથવા જો તમે 4 હોય તો 4 રાસ લ્યો તોય સારું. પણ છે સુંદર, આ ગમે તેણે મોકલું છે. અને અમે તો ઈચ્છીએ છીએ કે તમે અહીંયા આવીને આ જોઈ જઈને ગાઓ અને બોલો, તોય અમે છૂટ આપશું.
આ કથા તમારી જ છે. અમારે કોઈને બીજું કાંઈ બળપણ, અભિમાન કે સ્વાર્થ આ કથા પાછળ નથી. આ કથામાં આપણે શરૂઆતમાં કીધું એમ માત્ર ને માત્ર આ જગ્યા, આજુબાજુની જગ્યા, આજુબાજુના મિલકતો, આખું ગામ, એ વિસ્તાર બધું પવિત્ર બને એવો આપણો સંકલ્પ છે. અને એટલે આ તમારી બધાની કથા છે. તો બહુ સુંદર અને ભગવાનને રાજી કરવાનું અને ભગવાનના ગુણગાન પણ આની અંદર આપ્યા છે. એવું છે આ સરસ. તો તમે પણ બોલજો. વ્રજ કે નંદલાલા, વ્રજ કે नंदलाला, राधा जी के सावरिया, व्रज के नंदलाला, राधा जी के सावरिया, सब दुख दूर हुए, सब दुख दूर हुए, जब तेरा नाम लिया, नंद व्रज के नंदलाला. अरे धीमे धीमे हो, गति ओછી રાખજો, સભાનતા સાથે, બહુ તલ્લીનતાની જરૂર નથી. વ્રજ કે नंदलाला, राधा जी के सावरिया, सब दुख दूर हुए, सब दुख दूर हुए, जब तेरा नाम लिया. हो मीरा पुकारे तुम्हें, मीरा पुकारे तुम्हें, आजा गिरधर गोपाला, आजा गिरधर गोपाला. बदल गया अमृत में, बदल गया अमृत में, विष का भरा प्याला, विष का भरा प्याला. कौन मिटाए उसे, कौन मिटाए उसे, जाको राखे सावरिया, जाको राखे सावरिया. सब दुख दूर हुए, जब तेरा नाम लिया, सब दुख दूर हुए, जब तेरा नाम लिया. અને તમે ગાવ તો ખરા કે શા માટે આપણે, અને દુઃખ દૂર કરશે કર્યા હોય તોય ગાવું, અને હવે પછી કરશે આ ગાય આપણે તો માટે એમની ઉપરની શ્રદ્ધા વધે, એમની ભક્તિ આપણે વધારવી. सब दुख दूर हुए, जब तेरा नाम लिया, व्रज के नंदलाला,
व्रज के नंदलाला, राधा जी के सावरिया, राधा जी के सावरिया, सब दुख दूर हुए, सब दुख दूर हुए, जब तेरा नाम लिया, जब तेरा नाम लिया, जब तेरे गोकुल में, हे सावरिया, जब तेरे गोकुल में, सावरिया એટલે કૃષ્ણ, સાવરિયા એટલે તમે અનેક નામ છે હો. जब तेरे गोकुल में आई विपदा भारी, आई विपदा भारी, तेरे एक इशारे से, तेरे एक इशारे से सारी विपदा टाली. એનો એક જ ઈશારો થાય ને તો કોટી કોટી વિપદા, મુશ્કેલી, તકલીફ એ દૂર થઈ જાય છે હો. અને એનું નામ લેવાથી જ, એનું જાપ કરવાથી જ, જબ તેરા નામ લિયા, तेरे एक इशारे से सारी विपदा टाली. मुड़ गया गोवर्धन, मुड़ गया गोवर्धन, जीने जिधर तूने मोड़ दिया, जिधर तूने मोड़ दिया. आवड़ो मोटो पर्वत 21 किलोमीटर एनो घेरावो फरतो पर्वत आ गोवर्धनजी हो. हाँ, एने तमे जी बाजू ईच्छो ई बाजू तमे एने मोड़ आपी दीधो छे प्रभु. मुड़ गया गोवर्धन, जिधर तूने मोड़ दिया, सब दुख दूर हुए, जब तेरा नाम लिया, सब दुख दूर हुए, जब तेरा नाम लिया. व्रज के नंदलाला, व्रज के नंदलाला, राधा जी के सावरिया, ओ राधा जी के सावरिया, सब दुख दूर हुए, जब तेरा नाम लिया, जब तेरा नाम लिया. देख रहे हो तुम, देख रहे हो तुम, मेरे दुखड़े सारे, मेरे दुखड़े सारे. આ આપણને બધાને લાગુ પડે હો, તમને શ્રોતાઓને, અમને વક્તાઓને, કારણ કે આપણે બહુ દુઃખી, બહુ તકલીફ, અને આ કળિયુગ એ આપણાથી સહન ન થાય, અને આપણને સરળતા જોઈએ પણ ન મળે, બહુ તકલીફ અને દુઃખ. તો હે કૃષ્ણ, દેખ રહે હો તુમ, मेरे दुखड़े सारे, दर्शन दे दो ना मेरे नैनों के तारे, दर्शन दे दो ना मेरे नैनों के तारे.
अधर पे मुरली है, अधर पे मुरली है, कांधे पे कांवरिया, कांधे पे कांवरिया। अधर पे मुरली है, कांधे पे कांवरिया। सब दुख दूर हुए, सब दुख दूर हुए, जब तेरा नाम लिया। व्रज के नंदलाला, व्रज के नंदलाला, राधा जी के सावरिया। व्रज के नंदलाला, राधा जी के सावरिया। मेरे मन मंदिर में, मेरे मन मंदिर में, रास रचाओ रसिया, रास रचाओ रसिया। मेरे मन मंदिर में, रास रचाओ रसिया। सब दुख दूर हुए, जब तेरा नाम लिया, जब तेरा नाम लिया। नैनों में श्याम बसे, नैनों में श्याम बसे, मन में बनवारी। नैनों में श्याम बसे, मन में बनवारी। शुद्ध बिसराई गई, हे प्रभु, हे कृष्ण, शुद्ध बिसराई गई, मुरली की धुन प्यारी। शुद्ध बिसराई गई, मुरली की धुन प्यारी। मन के मधुवन में, मन के मधुवन में, रास रचा ए रसिया। मन के मधुवन में, रास रचा ए रसिया। सब दुख दूर हुए, सब दुख दूर हुए, जब तेरा नाम लिया, जब तेरा नाम लिया। ब्रज के नंदलाला, ब्रज के नंदलाला, राधा जी के सावरिया, राधा जी के सावरिया। सब दुख दूर हुए, सब दुख दूर हुए, जब तेरा नाम लिया, जब तेरा नाम लिया। नंद के नंदला, व्रज के नंदलाला, राधा जी के सावरिया, राधा जी के सावरिया। सब दुख दूर हुए, जब तेरा नाम लिया। श्री शुक उवाच। हे परीक्षित,
હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. આજે મારે તમને, હે પરીક્ષિત રાજ, આજે તમને સુંદર મજાની સ્તુતિ ભાગવત અંતર્ગત સંભળાવવાની છે. 6ઠો સ્કંદ 11મો અધ્યાય, એમાં 4 શ્લોક 24, 25, 26, 27 આ 4 શ્લોક આજે આપણે સંભળાવવાના છે. અને ફરી વખત 6ઠો સ્કંદ 11મો અધ્યાય શ્લોક નંબર 24, 25, 26 અને 27 આ વૃત્રાસુર દધીચી ઋષિના હાડકાથી વજ્ર બનાવી અને વૃત્રાસુરને મારવા ઇન્દ્ર વગેરે બધાએ આ કાવતરું કર્યું. અને વૃત્રાસુર તો શરણે થઈ ગયો છે. વૃત્રાસુરને પ્રભુ પોતે દેખાયા છે વ્રજમાં, આ વજ્રમાં. અને વૃત્રાસુરે 4 શ્લોકમાં સુંદર મજાની સ્તુતિ કરી છે. તો 24મો શ્લોક 6ઠો સ્કંદ 11મો અધ્યાય. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુપ્તેર્ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાયઃ. આ 24મો શ્લોક છે. બહુ લાંબો નથી હો, પણ આવડો શ્લોક જ હોય બધાય મોટે ભાગે. એનો અર્થ એવો છે, વૃત્રાસુરે સ્તુતિ કરી એનો કે હે પ્રભુ, તમે મારા ઉપર એવી કૃપા કરો કે તમારા ચરણ કમળોના અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા સેવકોની સેવા કરવાનો આ અવસર મને હવે પછીના જન્મમાં પણ પ્રાપ્ત થાય. હે પ્રભુ, આવા તમારા ભક્તોના અમારે સેવાકીય કાર્યો કરવા છે. જન્મો આવી સ્તુતિ કરી. હે પ્રાણ વલ્લભ, મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે. મારી વાણી તમારા જ ગુણગાન કરતી રહે. મારું શરીર હે પ્રભુ તમારી જ સેવામાં સંલગ્ન રહે. એટલે મારું શરીર હંમેશા રાત દિવસ તમારી જ સેવા કર્યા કરે. બસ બીજું અમારે કાંઈ ન જોઈએ પ્રભુ. આ વૃત્રાસુર એમણે સ્તુતિ કરી છે. અને આ શ્લોકમાં પ્રભુના ભક્તો એની સેવા કરવાનું મહત્ત્વ સમજાવ્યું છે. હે વાલા ભક્તો,
ભક્તિ કરતા હોય, ભગવાનની સેવા કરતા હોય, એમની સેવા કરવાની તક મળે તો પણ હે પ્રભુ, જન્મ જન્મ અમે પસાર કરી દઈશું, પણ અમને તમારા ભક્તોની સેવા કરવાની તક આપો. 24મો શ્લોક, એમાં હજી પણ વધારે કે નનાકપુષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. હે પ્રભુ, ન યોગ સિદ્ધિ પુનઃ ભવમ વા સમંજસ ત્વા વિરહમય કાંક્ષે. આ 25મો શ્લોક એમ કહે છે કે હે સાર્વભૌમ, સર્વ સૌભાગ્ય નિધિ, હું તમારાથી વિરહ પામીને સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળ, એનું સામ્રાજ્ય તથા રસાતળ એટલે આખી પૃથ્વીનું એક ચક્રીય રાજ્ય, યોગ સિદ્ધિઓનું આવું કાંઈ જ કશું પણ અરે ત્યાં સુધી કે મોક્ષ પણ નથી ઈચ્છતો. હે પ્રભુ, તમારો વિયોગ, એના બદલામાં મારે કશું જ ન જોઈએ, કોઈ લાલચ નહીં. ગમે તેટલા સદ્ગુણો હોય, આપણા બધાની વાત છો. હા, આ 24 નંબર કે 25 નંબરના શ્લોકમાં આપણે તો 4 શ્લોક 24, 25, 26 અને 27, આ 4 શ્લોક એની સ્તુતિ અને એનો અર્થ આપણે ગોઠવી લેવાનો. અમારાથી ગોઠવાય એવું અમે ગોઠવું છે. અને આ નિત્ય ભાગવત અંતર્ગત આજે આપણે આ 4 શ્લોક વૃત્રાસુર સ્તુતિના, અને એમાં મુખ્યત્વે 25 નંબરના શ્લોકમાં એવું કીધું છે કે શરણાગતિ સ્વીકારવી. શરણાગતિ ન સ્વીકારીએ ને આપણે તો એક જાતનું અભિમાન થઈ ગયું. અને બધા જ સદ્ગુણો આપણી અંદરના વયા જાય જો આપણે શરણાગતિ ન સ્વીકારીએ તો. કારણ કે અભિમાન કહેવાય. શરણાગતિ સ્વીકારીએ તો અભિમાનનો નાશ કર્યો કહેવાય. અને બધા જ સદ્ગુણો આપણી અંદર પ્રવેશ કરે. પણ જો શરણાગતિ ન સ્વીકારીએ તો સદ્ગુણોની કોઈ કિંમત નથી હોતી. વાલા ભક્તો, શરણે થઈ જવાનો ગુણ આપણા બધા મનુષ્યમાં જરૂરી છે. આ ઉપરાંત 25મા શ્લોકનું પણ
આપણે ભાવાર્થ કહ્યો. હવે અજાત પક્ષા ઇવ માતરમ ખગાહ સ્તન્યમ યથા વત્સરાહ સુધારતા. આ 26 નંબરનો શ્લોક છે. પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષ્ણા મનોરવિંદાક્ષ દિદક્ષતે ત્વામ. આ શ્લોક એમાં પક્ષી એણે સાવ નાના બચ્ચા ઉડી ન શકે એવા એ બેઠા હોય માળામાં મૂકીને જાય ખોરાક મેળવવા, અને પક્ષી બચ્ચા એની માં એ કાંઈક ખોરાક પોતાની ચાંચમાં ભરીને પાછી આવે નિવાસ સ્થાનમાં માળામાં, અને એના બચ્ચા એને ચાંચથી ખવડાવે ખોરાક. આવી રીતે પક્ષીની પણ માવજત એની માં કરતી હોય છે. ખાવાનું પણ આવી રીતે લઈ આવે અને શીખવે. અને પછી તો એવું બને કે ભૂખ્યા થાય બચ્ચા એટલે શું કરે? એની માની વાટ જોવે. ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે, જલ્દી આવે, જલ્દી આવે, જલ્દી આવે, જલ્દી આવે. અને એને તો ખોરાક મળે પછી લઈને આવે ને એની માં. એને ભૂખ્યા બચ્ચા હોય એની માની વાટ જોતા હોય, અને એની માને જ યાદ કરે હો આ ભૂખ્યા બાળકો. અને જેવી રીતે પક્ષીના આવા બચ્ચાઓ એની માને સતત યાદ કરે બહુ આતુરતાપૂર્વક, આવી રીતે હે પ્રભુ, હું એટલે આપણે જીવ તમારી સતત યાદ કરું છું, તમારી રાહ જોઉં છું. ક્યારે તમે મને કૃપા કરો, ક્યારે મદદ કરો, ક્યારે મારી ઉપર તમે મહેરબાની કરો પ્રભુ, અને મને સરળતા કરી આપો આ જીવન જીવવામાં, અને પછી મને મોક્ષ ગતિ થાય અને મારું મૃત્યુ સુધરે એવું તમે કરી આપો. એ મારો ખોરાક, એવી અમારે જરૂર અને એની અમારે ભૂખ હોય છે પ્રભુ. અને પછી આપણે ભક્તિ કરીએ, અને ભક્તિ કરીએ પછી આવી રીતે ઇંતજારીપૂર્વક ભગવાનની રાહ જોવાની થાય. અને એક વિદેશ ગયેલા પ્રેમી વિદેશ ગયેલા હોય પુરુષ, એની પત્ની જેવી રીતે વાટ જોવે કે પતિદેવ તમે કેદી દેશમાં આવશો. આપણા નાના બાળકો, હું પોતે, આપણો પરિવાર એ તમારી રાહ જોવે છે. અને ગાયના વાછરડા નાના 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 ગાય ચરીને આવે સાંજે, અને એનું દૂધ વાછરડાઓ પીએ,
અને ક્યારેક ભૂખ્યા બહુ થયા હોય વાછરડાઓ, ત્યારે એની ગાય માતા એની વાટ જોવે. એવી રીતે હે પ્રભુ, હું પણ તમારી વાટ જોઉં છું અને મારું ચિત્ત, મારું હૃદય તમારી વાટ જોવે છે તમને મળવા માટે. હે પરમાત્મા, હે આદિશક્તિ, હે પ્રભુ, આ શરીર છોડવું જરૂરી છે. તમને મળવા માટે મૃત્યુ જરૂરી છે. તો મૃત્યુ એ જરાય કષ્ટદાયક ન બને એટલા માટે હે પ્રભુ, અમે તમારી ભક્તિ કરીએ છીએ. 27મો શ્લોક. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભમત સ્વકર્મભિઃ ત્વન્માયયા આત્મા ત્મજદાર્ગેઃ સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. આ 27મો શ્લોક એ વૃત્રાસુરની સ્તુતિનો છેલ્લો શ્લોક છે. હે પ્રભુ, આ 27મા શ્લોકનો અર્થ એવો છે કે હે પરમાત્મા, વૃત્રાસુર કહે છે મારે મુક્તિ નથી જોઈતી. મારા કર્મના ફળ સ્વરૂપે મારે વારંવાર મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે તોય મને કોઈ પરવા નથી. પરંતુ હે પ્રભુ, હું જેને અને જ્યારે જ્યારે જન્મ લઉં, જે યોનિમાં જાઉં, ત્યાં ત્યાં ભગવાનના પ્રિય ભક્તો મારી સાથે રહે. ભગવાનના ભક્તો એનો સંગ મને થાય. તમારી પ્રેમપૂર્વકની ભક્તિ કાયમ મને મળે. હે સ્વામી, હું માત્ર એ જ ઈચ્છું છું કે જે લોકો તમારી માયાને લીધે શરીર, ઘર, પત્ની, પુત્રો બધાયમાં આસક્ત હોય છે અને તેઓની સાથે મારો ક્યારેય કોઈ પ્રકારનો સંબંધ ન થાય. હે પ્રભુ, એવું મારે જોઈએ છે કે મને કોઈ તરફ આસક્તિ ન થાય. મને માત્ર તમારી ભક્તિ અને તમારી તરફ જ આસક્તિ થાય એવું કરો. તમારી તરફ જ મને પ્રેમ ઉત્પન્ન થાય એવું કરો. હે પ્રભુ, આ 4 શ્લોકમાં દિવ્ય સ્તુતિ કરી છે. વૃત્રાસુર પાસે ઇન્દ્રનું વજ્ર પડ્યું હતું. ત્યારે વૃત્રાસુરે કહ્યું, હે ઇન્દ્ર, તું વજ્ર ઉઠાવ અને મારો વધ કર. કારણ કે વૃત્રાસુરને દિવ્ય જ્ઞાન થઈ ગયું હતું કે મૃત્યુ જરૂરી છે. એમ આપણે વાલા ભક્તો એક ઉપદેશ સ્વીકારવો કે આ શરીર છોડવું જરૂરી, મૃત્યુ જરૂરી, તો જ ભગવાનની કૃપા થઈ કે ન થઈ
એની ખબર પડે, અને તો જ ભક્તિ થાય અને બીજો જન્મ થાય અને ભગવાન દર્શન પણ આપે. એમ વૃત્રાસુરને પણ એની સ્તુતિ પોતે કરી, અને એટલે એને દિવ્ય જ્ઞાન થયું કે મારું મૃત્યુ થાય, અને આ વજ્રથી જ મૃત્યુ થવાનું હતું. એટલે ઇન્દ્રને કહ્યું કે તું મને મારી નાખ. ઇન્દ્રને ઉલટું સમજાણું, અને આમ તો ઉપદેશ એવો લેવાનો કે ભગવાન આદિશક્તિ એક જ એવા છે ભગવાન કે જે મનુષ્યની ઉત્પત્તિ, સ્થિતિ, લય, મનુષ્યનો જન્મ, પાલન પોષણ અને મૃત્યુ એ ભગવાન પોતે જ કરે છે. આદિશક્તિ કરે છે, બીજા કોઈનું કામ નથી. બીજા કોઈ કાંઈ કરી ન શકે, કોઈ કોઈને મારી ન શકે, કોઈ કોઈને જન્મ ન આપી શકે, કોઈ કોઈને પાલન પોષણ ન કરી શકે. આપણે પણ આપણા નાના બાળકોને શું પાલન પોષણ કરી શકવાના? આમ છતાંય આપણે લાગણી, આશિકી અને એની સાથેનો માયા સ્વરૂપનો સંબંધ, એના કારણથી આપણે એનું પાલન પોષણ કરતા હોય છીએ. બાકી તો આપણે કોઈનું પાલન પોષણ કરી શકીએ નહીં. અને યુદ્ધ કરવાથી જીત નથી મળતી, અને હંમેશા યુદ્ધ કરવાવાળાને જીત મળે, વિજયી જ બને એવું નથી મળતું હો. ક્યારેક તો પરાજય થાય. આ પાંડવો જેવા પાંડવોને પણ પરાજય થયો તો કષ્ટ ભોગવવું પડ્યું છે, અને બધું હારી ગયા છે તકરાર કરવામાં. પછી ભગવાને જીતાડ્યા છે. ક્યારેક જીતીએ, ક્યારેક હારીએ, આવું બનતું હોય છે. કાળ બધાના વિજય અને પરાજયનું કારણ છે. આપણો વિજય થાય તો એ આપણો કાળ નજીક આવે એમ કહેવાય. કાળચક્ર મનુષ્યના મનનું બળ, ઇન્દ્રિય બળ, શરીર બળ, પ્રાણ જીવન અને મૃત્યુ એના રૂપમાં આ મનોબળ, મનુષ્યના શરીરનું બળ, એ બધાય બળ મનુષ્યની પાસે છે. એ માત્ર ને માત્ર એક જીવન છે મનુષ્યને આપ્યું છે, એટલા પૂરતા જ હોય છે. અને મૃત્યુ પછી શરીરમાં કોઈ જાતનું બળ રહેતું નથી. ભગવાન જ સૌનું, બધાયનું નિયમન કરે છે. ભગવાન સિવાય કોઈ કરતું નથી હો. ભગવાન જ કરે છે બધાયનું ભરણ પોષણ, પાલન પોષણ, જન્મથી મૃત્યુ સુધીની ગતિ એ માત્ર ને માત્ર ભગવાન જ
કરાવે છે હો. આ વાત જે કોઈ જીવ મનુષ્ય નથી સમજતા એ માત્ર ને માત્ર પરતંત્ર કહેવાય છે. ભગવાન જ માત્ર સ્વતંત્ર છે. ભગવાન સિવાય કોઈ સ્વતંત્ર નથી. યુદ્ધ દરમિયાન એવું બન્યું, આ વૃત્રાસુર અને ઇન્દ્ર એનું યુદ્ધ થયું. પણ આપણે કથાને હવે વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. પછી એટલે આવતીકાલે કથાને વિરામ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,